ભરતજીનો ચિત્રકૂટની યાત્રાનો પ્રેમ, ઉમગત પ્રેમ મનાવું. ભરતજીનો પ્રેમ છે પ્રભુની પ્રભુ ભક્તિનો, એ ઉભરાઈ રહ્યો છે. જાણે ભયંકર રીતે ભરતી આવી હોય, જેને સુનામી કહેવાય. પ્રેમ ભક્તિની સુનામી એના મોજા ઉછળતા હોય, અને એમાં ચારે બાજુ પ્રેમ ભક્તિની ભયંકર આંધી, અને સૌને નવડાવે, સૌને એની અંદર રમાડે. એવી ભરતજીની ભક્તિનું વર્ણન કરતા જબઈ રામ કહી લે ઉસાસ. રામ એમ બોલે અને શ્વાસ ઉચ્છ્વાસ બહાર નીકળે, એની સાથે પ્રેમ પણ એટલો જ બધો છલકાતો હોય બહાર. શ્વાસ લેવાય ત્યારે પ્રભુનું આંતરગમન થાય, જેને સ્વાનુભૂતિ કહેવાય. અને જયારે એ જ શ્વાસ ભરતજીના ઉચ્છ્વાસ રૂપે બહાર આવે, ત્યારે એમાં માત્ર ઉચ્છ્વાસ એકલો જ નહીં, એની સાથે પ્રેમ ભક્તિનો ભાવ પણ ઉભરાઈને બહાર જાણે છલકાતો હોય. એક શ્વાસની અંદર, એક ઉચ્છ્વાસની અંદર ભરતજીની આ જે સ્થિતિ, આ દશા જોઈને સર્વ દેવો પણ આનંદ પામ્યા. ઉમગત પ્રેમ, ચારે બાજુએ જાણે પ્રેમ ઉભરાતો હોય. ભરતજીના હૃદયની અંદર જાણે કે આભ ફાટ્યું હોય અને ત્યાં આગળ પાણી 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 થઈ જાય, એમ ભક્તિની રેલ આવી, રેલ છવાઈ. સૌને આની અનુભૂતિ થાય છે. દ્રવાહી બચન સુની પોલીસ, મોટા મોટા પથ્થરો પહાડના, એકલા જ નહીં, કે પથ્થરો કરતા પણ વધારે મજબૂત કઠણ છે એવા વજ્ર પણ પીગળી જાય. ભરતજીની ભક્તિના ભાવથી જે અંદરથી બહાર આવે, છલકાય છે, એનાથી મોટા પહાડના પહાડ પાષાણ પીગળી જાય. એની સાથે સાથે કઠોરમાં કઠોર એવા વજ્ર પણ પીગળી જાય. એનો અર્થ શું છે? વજ્ર એટલે બધા વજ્ર કઈ ઇન્દ્રના વજ્ર નહીં. જેના કઠોર પથ્થર હૃદય હોય ને, એ માણસ પણ દ્રવી જાય. ભરતજીની ભક્તિ જોઈ, આ ભક્તિ આવી હતી. એકવાર પ્રયાગ, આ પ્રયાગની જ વાત છે, ભરદ્વાજ ઋષિની વાત. એકવાર પ્રયાગજીના કુંભ મેળાની અંદર સાથે હતા. એક વ્યક્તિ એવી હતી સાથે પરિચિત હતી, એ જ્યાં જોયે ત્યાં બધી અંધશ્રદ્ધા દેખાય. પણ ઉત્તરાયણનું પર્વ હતું ને સ્નાન હતું, એટલે માર્ગમાં એટલી બધી ભીડ હતી કે ત્રિવેણીના કિનારે પહોંચવા માટે 5 મિનિટના રસ્તાને 1 કલાક જોયું. એમાં ભાઈ સાથે આમ ધક્કા પણ ખાતા હતા, આગળ પાછળ પણ જોતા હતા. એમને પૂછ્યું, બોલો, અહીંયા તમને અંધશ્રદ્ધા દેખાય છે કે તમે પણ એની અંદર જોડાયેલા છો? ભણેલા, મોટી કંપનીના ડિરેક્ટર હતા. કે છે કે ના, આ શ્રદ્ધા ને આ ભક્તિના જે દર્શન થાય છે ને, એનું મારું માથું છે. દ્રવાહી સુની પોલીસ પશાના, જેના આવા પથ્થર જેવા હૃદય હોય ને, એ પીગળી જાય. એ પાષાણ, એ વજ્ર, એને કાં તો વજ્ર જેવું કઠોર હૃદય છે એનું. પણ એવો નાસ્તિક પણ ઓગળી જાય કે આ શું જોઈ રહ્યો છું, આ કયું દર્શન છે? જ્યાં આત્મદર્શન થાય તો બહુ ઊંચી વસ્તુ છે, પણ ભગવદ ભક્તિના પ્રેમના જ્યાં દર્શન થાય, ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતા, હરિબોલ 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 કરતા, પોતાના માર્ગની અંદર સંકીર્તન નૃત્યની સાથે ભલભલા
હિંસક પશુઓ, વાઘ, સિંહ જેવા પ્રાણીઓ પણ આમ દ્રવીને એમની સામે જઈને ઉભા રહેતા. તો જ્યાં આવા હિંસક પશુઓની આ દશા હોય, ભક્તિના દર્શન થતા, ભક્ત રહીનું દર્શન થતા, તો પછી પથ્થર અને વજ્ર તો શી વશાતમાં હતા. એટલે આવા વજ્ર જેવા અને પથ્થર જેવા હૃદય પણ ભરતજીની ભક્તિના રસની અંદર ઓગળી જાય. આખું અયોધ્યા તો પાછળ ઉમટેલું જ છે. સાથે ચિત્રકૂટ પહોંચવા માટે, પ્રભુના દર્શન કરવા માટે, અરે પ્રભુને પાછા લઈ આવવા માટે. કદાચ કૈકેયીજી એકલા બોલે કે મેં વરદાન માગ્યું તું પાછા ફરો, એનો સ્વીકાર પણ ન કરે. કદાચ ભરતજીની પ્રેમ ભક્તિને પણ એકવાર બાજુએ મૂકીને પોતાની ફરજ બતાવે. પણ અયોધ્યાની આખી પ્રજા કેમ સાથે હતી? કે પ્રભુ પ્રજાવત્સલ છે. આખી પ્રજા જ્યાં માગણી કરશે, કોઈ પણ વિરોધનો એક મત ના હોય પડ્યો હોય. સર્વાનુમતે ભગવાનને કે તમે અમારી સાથે પાછા અયોધ્યામાં ચાલો, એ મનાવવા માટે આખી અયોધ્યા પણ પ્રેમવશ સાથે. સર્વાનુમતની વાત છે. એક પણ વોટનો વિરોધ નહીં. તે છતાંય, સર્વાનુમત હોવા છતાંય ભગવાને અયોધ્યાની સત્તાને સહેજ પણ સ્પર્શ કર્યો નથી. અને એ પ્રેમ ભાવને માટે ભરતજીનો હૃદય છે એ પ્રેમ ભક્તિ ઉભરાયેલું છે. અને અયોધ્યા આખી સાથે છે. તુલસીજી એ કહેવા માંગે છે કે પ્રજા જયારે રાજાને વિનંતી કરે ને, ત્યારે તેને પાછું આવવું પડે. એટલે આખી અયોધ્યાની પુરજન પ્રેમ ને જાય બખાના. અયોધ્યા વાસીઓનો પ્રેમ, એનું તો કોઈ વર્ણન જ ન થઈ શકે. અને એ પણ ભરતજીની ભક્તિની અંદર એટલા તરબોળ નહીં, એમાં પૂરમાં તણાતા હોય, અંદર ડૂબતા હોય, ડૂબકીઓ ખાતા હોય, એવા ઊંચા ભાવથી તુલસીદાસજીએ દર્શન કરાવડાવ્યું કે પૂરજન પ્રેમ ન જાય બખાના. એ જે પ્રેમ છે અયોધ્યાવાસીઓનો, એનું હું વર્ણન જ નથી કરી શકતો. ભલે ભરતજીના હૃદયની ભક્તિનું વર્ણન કરીશ કે પથ્થર અને વજ્ર પણ પીગળી જાય, પણ આ તો આખો સમુદાય છે. ભક્તિનું ભયંકર પૂર આવ્યું હોય, કિનારા ઉપર ઉભેલા અડગ વૃક્ષો પણ એની અંદર તણાય, તો વજ્ર ને પાડ ને પથરા તો ક્યાં બાકી? ભક્તિનું પૂર છે. ભરતજી એની અંદર કેન્દ્રમાં છે. અને આમ એ ભક્તિ અને એના પૂરની અંદર સૌ બીજ 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 બાસ આ પ્રવાહ ધસધસતો ચિત્રકૂટ તરફ આગળ વધી રહ્યો છે. ગંગા કિનારેથી ભરદ્વાજ ઋષિને ત્યાંથી પ્રસ્થાન કરીને યમુના સુધી પહોંચ્યા છે. યમુનાના કિનારા સુધી બીચ બાસ કરી યમુના નદીના કિનારા સુધી પહોંચ્યા. ભરતજીના ભાવો કેટલા અંદરથી આમ ઉભરાય છે, કેટલા બહાર ઉછળતા છે, તરંગોની માફક. અને જ્યાં હોય ત્યાં એને નિજ પ્રભુમય દેખાઈ જગત, એ રામમય સબ જગ જાની કહ્યું. એ દ્રષ્ટિ ભરતજીના માં બેઠી. જ્યાં જુઓ ત્યાં એને ભગવત દર્શન જ થાય છે. યમુનાજીના કિનારે આવ્યા. યમુનાજી શ્યામ છે, જો શરીર સમ શ્યામ જમુ નહીં નિરખી. ભરતજીએ દંડોત પ્રણામ કર્યા. યમુનાજીના શ્યામ જળને નિરખીને નીરલોચન થાય. આંખ અશ્રુભીની થઈ ગઈ, આમ આંખો ઉભરાઈ ગઈ, તલકાઈ ગઈ. કેમ? મારા પ્રભુ શ્યામ સ્વરૂપે આ યમુનાજીને આપીને ગયા. યમુનાજી સ્વયં પ્રભુનું શ્યામ સ્વરૂપ ધારણ કરી લીધું. આમ યમુનાજીના વર્ણના દર્શન થતાની સાથે
અંદર પ્રભુના દર્શન, જળ ચેતન સર્વમાં ભગવાનના દર્શન થાય કે બધે મારો ભગવાન છે, અહીંયા જ છે, મને અહીંયા મળી ગયો. એમ યમુનાના જળની અંદર પણ ભરતજીને પ્રભુના દર્શન. નીર લોચન જલ છાય. ગંગાજીના જળને જોઈને, યમુનાજીના વર્ણને જોઈને એની સાથે એમની આંખમાંથી આમ ગંગા જમુના બંને અંદરથી જ પધાર્યા હોય, બહાર નહીં. બહારના સ્નાન જુદા હોય, પણ જ્યાં અંતર્ભાવ જાગે અને બંને આંખમાંથી ગંગા ને યમુના વહેતા હોય, એને પોતે સ્નાન કરી રહ્યા હોય. ભક્તિભાવ, પ્રેમ, ભક્તિ જલ. એક આંખમાં પ્રેમ હોય ને એક બાજુ એક આંખમાં ભક્તિ હોય, અને બંને એનાથી એને પોતે સ્નાન કર્યા જ કરતા હોય. એમ ભગવાનના વિરહની અંદર ભગવાનની ભક્તિની સાથે ભરતજી આ સ્નાન કરી રહ્યા છે ત્રિવેણી.